હાલો ગઈકાલે આપણે જન્માષ્ટમીનું મહાપર્વ ની ઉજવણી કરી. આમ તો આજથી 5000 વર્ષ પૂર્વે કૃષ્ણ ભગવાનનું મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશની અંદર મથુરામાં પોતાનો જન્મ થયો. આપણને સહેજ દુઃખ પડે ને એટલે આપણે તરત જ ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ કે હે માલિક, આ મને તકલીફ શા માટે પડી? પણ તમે વિચાર કરો કે ત્રિલોકનો નાથ જેણે જન્મીને ક્યારેય પણ સુખ ભાર્યું નથી એવો કૃષ્ણ કાળિયો આ પૃથ્વી ઉપર પેદા થઈ ગયો. એક દિવસ પણ એનો સુખ ન ઉગ્યો નતો. તે છતાંય એણે કોઈ દિવસ પોતાના મુખ ઉપર નિરાશાની રેખા મૃત્યુલોકના માનવીને બતાવી નહોતી. કારણ એ ભગવાન હોવા છતાં એક જેલની અંદર જન્મ્યો. પોતાના સગા મામા કંસે એમની માતા અને પિતાને બંનેને જેલમાં પૂર્યા અને જેલની અંદર એમનો જન્મ થયો. અને જન્મી અને પોતાની મધ્યરાત્રિએ ગોકુળ તરફ ભાગવો પડ્યો. કારણ જો દિવસ ઉગી જાય અને રાજા કંસ જો જેલની અંદર આવે તો એ બાળકને પોતે પથ્થરે પટકી અને મારી નાખતો હતો. આવા 7 બાળકો તો જેને પથ્થરે પટકી અને એનો ભોગ લીધો. 8મો બાળક આ કૃષ્ણ જન્મ્યો. ત્યારે વાસુદેવ અને દેવકી બંને વિચાર કરે છે કે જો આ પ્રકાશ કેટલો સુંદર બાળક અવતર્યો છે, માટે આનું કંઈક કરો. ત્યારે જોવે છે ને સામે તો દરવાજા ખુલ્લા ભર્યા. જેલના દરવાજા ખુલ્લા હોય ખરા, પણ પરમાત્માની કૃપાથી જેલના તાળા ઉઘડી ગયા. અને વિચાર કર્યો કે આ બાળકને હું ગોકુળમાં મૂકી આવું. અને પોતે મધ્યરાત્રિએ ટોપલો માથાની અંદર મૂકી અને જમનાજીના પાણીની અંદર પ્રવેશ કરે છે. જમુના 2 કાંઠે જાય છે, પણ જ્યાં ભગવાનને ભારી અને જમુના સ્થિર થઈ પાણીની અંદર માર્ગ આપ્યો, ત્યારે અમને વિશ્વાસ આવ્યો વાસુદેવને કે કંઈક આની પ્રકૃતિ તો છે, કંઈક છે. અને જઈ અનિયા જશોદામાને જગાડ્યા, જઈને વિનંતી કરી કે મારા બાળકને રાખો. ત્યારે આમને પુત્રીનો જન્મ થયો. ત્યારે એમણે કીધું કે લે તારો પુત્ર મને આપને, મારી પુત્રી તો લઈ જા. આવા દુનિયામાં ઓછા હશે કે પોતાના બાળકનો ભોગ આપવા માટે પણ તૈયાર થાય. કડી કાળની અંદર પણ રાજ ઘણો જેવો થઈ ગયો કે આહિર કુળની અંદર એમણે પણ પોતાના દીકરાનું બલિદાન આપેલું. જુનાગઢની અંદર દેવાયત બોર્ડર તરીકે પ્રખ્યાત થયા. આજે પણ એમની મૂર્તિઓ આયરોના ગામમાં પાદરની અંદર ખુલ્લી તરવારે આપણને જોવા મળતી હોય છે. એવો જ પ્રસંગ એ સમયે બની ગયો. અને રાત્રે પુત્રીને લઈ અને પોતે જેલની અંદર આવ્યા. જેલની અંદર પાછા જોયું તો દરવાજા બંધ થઈ ગયા. સવારમાં એને ખબર પડી કે પુત્રીનો જન્મ થયો. રાજા કંસ જેલની અંદર આવ્યો. આવી અને જોયું તો પુત્રી
હસી રહી હતી એટલે આને ક્રોધ ચડ્યો. તરત જ એને પકડી લીધી. લાય તારી દીકરીને. દીકરીને લઈ તે બારે આવ્યો. બારે આવી અને વિચાર કર્યો કે આઠમું બાળક તો પુરુષ જન્મવાનું હતું ને આ સ્ત્રી કેમ, આ છોકરી કેમ? કારણ કે મારા શ્રાપમાં તો એમ છે કે આઠમું બાળક તને મારશે તો કે આ છોકરી તો થોડી મને મારવાની. પોતે વિચાર કરે છે પણ થયું કે ના, છોકરી હોય કે છોકરો એને મારી જ નાખવો. અને પોતે દીકરીના બે પગ પકડી અને બંને હાથે માથા ઉપર ફેરવી અને સીધો પથ્થર માથે જેવો ઘા કરવા જાય એવી આ દીકરી હાથમાંથી છૂટી ગઈ અને આકાશ માર્ગે ઉડી ગઈ. અને આકાશમાં જઈને આકાશવાણી કરી કે હે મૂર્ખ, તને મારનારો તો જન્મી ચૂક્યો છે. અને વીજળી ભેગી આ ભાઈ રવાના થઈ ગઈ. અને અહીંયા તમે વિચાર કરો કે કૃષ્ણનો સંઘર્ષ ચાલુ થયો બચપણ થઈ. જ્યારે 11 વર્ષનો થયો ને ત્યારે એના મામા સાથે એમને યુદ્ધ કરવું પડ્યું છે. એના પહેલા પૂતના માસી આવીને ધવરાવે છે, ઝેર પાય છે, તે છતાં પૂતના મરી જાય છે, કૃષ્ણ મરતા નથી. નદીની અંદર કાર્ય નાગને નાથે છે. પોતે બચપણની અંદર ઘેડી દડો રમતા રમતા જ્યારે દડો પાણીની અંદર પડે અને દડો લેવા માટે કૃષ્ણ ભગવાન જાય ત્યાં કાળી નાગને નાથી અને જમુનાના નીરમાંથી દડો પાછો લઈને આવે છે કૃષ્ણ. 11 વર્ષની ઉંમરમાં એના મામા સાથે યુદ્ધ કરી એના મામાને યુદ્ધની અંદર હરાવ્યા અને બરાબર સુખ ભોગવવાનો દિવસ આવ્યો અને પોતાનું રાજ મૂકી દેવું પડ્યું. રાજ મૂકી અને પોતે દ્વારકા નગરીની અંદર આવ્યા. ત્યાં પોતે રાજધાની સ્થાપી પણ ત્યાં એમને સુખ નતું મળ્યું. જ્યારે આપણને તો ખાલી ઠેસ વાગે ને તોય આપણે કુદરત જ્યારે ભગવાન તો કેવો છે, મને દુઃખ આપે છે. પણ તમે ક્યારેક વિચાર કરજો, રામને પણ 14 વર્ષ વનમાં વનવાસ ભોગવવો પડ્યો. ભગવાને કહ્યું છે મારો સાથ માંગો. કૃષ્ણને શું કહ્યું અર્જુનને? અર્જુને કહ્યું કે હે અર્જુન, હું તારી સાથે છું. હું હથિયાર હાથમાં નહીં ચાલું. હથિયાર તો તારે જ પકડવાનો છે, તારે જ દુશ્મનનો સંહાર કરવાનો છે. હું તો ખાલી દ્રષ્ટા છું, હું તારો સારથી છું. મારે તો જોવાનું જ છે. અને કૃષ્ણ ભગવાન જોતા રહ્યા. કૃષ્ણ ભગવાને હથિયાર ઉપાડ્યો નથી યુદ્ધની અંદર અને પોતે શાબાશી આપી અને અર્જુનને છેક સુધી જીતાડ્યો છે. આપણે અત્યારે ભજન સરસ બોલ્યા એટલે આપણે કીધું શાબાશ શાબાશ. એટલે પોતે આક્રોશમાં આવી અને ભજનને સારી રીતે ગાયું. એ જ રીતે સારી રીતે પોતે સુરતાથી લડી અને યુદ્ધને જીતે છે. પણ કૃષ્ણ ક્યાંય કોઈ જગ્યાએ હથિયાર ઉપાડતા નથી. કારણ કે એને કીધું કે હું તો દ્રષ્ટા છું. કર્મ તો તારે જ કરવાનું છે અને ભોગવવાનું પણ તારે જ છે, બીજો કોઈ ભોગવવા વાળો નથી. એટલે કહ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતઃ અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પવિત્રાણાય સાધુનાં વિનાશાય દુષ્કૃતં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે.